કૃષ્ણ, કેમ છો તમે બધા? આઈ હોપ સો મજામાં છો. વેલકમ ટુ માય બ્લોગ. તો આજે હું સવારે વહેલો ઉઠી ગયો હતો, કેમ કે જોઈ લો ગાઈસ, તમે ટાઈમ જોઈ શકો છો. અત્યારે વાગે છે 5:15 થવાય છે ગાઈસ. તો હું વહેલો ઉઠી ગયો છું કેમ કે મારે જવાનું છે અત્યારે વાપી. વાપી શું લેવા જવાનું છે ગાઈસ, તો તમને આ બ્લોગમાં ખબર પડશે. તો બન્યા રહેજો બ્લોગમાં. આ બ્લોગ પૂરો જશે તો તમને ખબર પડશે કે વાપી શું લેવા જવાનું, અને આવો વિડીયો જોતા રહેજો ગાઈસ. અત્યારે કોઈ ઊંચું છે નહીં. અત્યારે મને એ લાગતું કે કોઈ ઊંચું હશે. ઘરે બધા સુખાય છે અને હું ભૂલી જાઉં છું. તો જવું તો પડશે. અત્યારે જો લાઈટ બરાબર બંધ છે તો હું લાઈટ ચાલુ કરીશ. તો ગાઈસ ચાલો ગાઈસ, આપણે આવી ગયા હતા જગદીશમાં, જે વડોદરા એક્સપ્રેસ હાઈવે વચ્ચે આવે છે ગાઈસ. તો આપણે જઈએ છીએ જગદીશમાં નાસ્તો કરવા માટે, કેમ કે સવારમાં વહેલા નીકળી ગયા હતા તો ભૂખ પણ લાગે ને ગાઈસ. તો ભૂખ લાગે તો જોઈ શકો છો ગાઈસ તમે. અને આ છે ઢોસા ખાખરા હતા, પેપર ઢોસા ખાખરા. લોકો શું શું વસ્તુ બનાવે છે કઈ છે ખબર નથી પડતી. જગદીશ વાળા તો પેપર ઢોસાના ખાખરા બનાવી નાખ્યા. શું વાત છે, પ્લેન પેપર ખાખરા ઢોસા. તો ચલો ગાઈસ, તો ગાઈસ જોઈ શકો છો તમે, અમે વચ્ચે રસ્તામાં અટવાઈ ગયા છે. પાણી જોઈ શકો છો ગાઈસ કેટલું ભરેલું છે. ટ્રાફિક પણ બહુ છે. 2-3 કલાકનું વેટિંગ છે. એટલે ગૂગલ મેપમાં નાખીને જોયું તો 2-3 કલાક બતાવે છે ટ્રાફિક. અને ગાઈસ તમે જોઈ શકો છો પાણી કેટલું બધું ભરાઈ ગયું છે. અને ગાઈસ તો ગાઈસ જોઈ શકો છો તમે ટ્રાફિક કેટલું બધું છે. પાછળ આગળ બધી જગ્યાએ ફિટ થઈ ગયા છે અમે 3-4 કલાક માટે. હવે જોઈએ છે આગળ શું કન્ડિશન છે, કેમ કે અહીંયા રસ્તો બહુ જ બંધ છે. મારે જવાનું છે વાપી પણ રસ્તામાં આટલું બધું ટ્રાફિક છે ને આટલો બધો વરસાદ પડ્યો એટલે પાણી પણ બહુ જ ભરાઈ ગયા છે ગાઈસ. તમે જોઈ શકો છો કેટલું પાણી છે ગાઈસ. તમે અડધી ટાયર ડૂબી ગયા એટલાના ટ્રક તો જો ગાઈસ અડધા ડૂબી ગયા છે. અમે તો સાઈડમાં ચલાવીએ છીએ એટલે થોડું રોડની આ બાજુ ચલાવીએ છીએ એટલે ગાઈસ થોડુંક પાણી ઓછું છે. બાકી બાજુ તો પૂરો દરિયો ભરાઈ ગયો છે. ગાઈસ તમે જોઈ શકો છો ટ્રક કેવી રીતના નીકળે. ટ્રક તો નીકળી જાય ઓફિસલી, પણ આપણે તો કાર છે. કાર ટ્રક કરતા નીચી હોય ગાઈસ. તો લોચા તો પડવાના છે ભાઈ. તો મેઘરાજ કહે છે બાપુ તમને આજે અમારે વલસાડ નથી જવા દેવાના, તો તમે રોકાઈ જાઓ અહીંયા. પણ અમારે તો બહુ ઠાણી લીધું છે એટલે અમારે જવું તો પડશે જ ગાઈસ. ડ્રાઈવર અમારે હેવી ડ્રાઈવર છે એટલે અમને તો ખબર છે કાઢી નાખશે. દરિયામાંથી કાઢી નાખે છે તો પછી આ તો નાની તલાવડી કહેવાય ગાઈસ. તો નીકળી જ જશે ગાઈસ. તો ચલો ગાઈસ, તમે વ્યૂ નો એન્જોય લો. થોડો બેકગ્રાઉન્ડ તો ગાઈસ તમે જોઈ શકો છો ધીમે ધીમે વરસાદ પડી રહ્યો છે અને અમે લોકો નીકળી જઈએ છીએ ગાઈસ. તો બહુ જ વરસાદ આવી રહ્યો છે. રસ્તામાં બહુ જ પાણી ભરાયેલું છે એટલે બહુ જ થઈ ગયું. અત્યારે ટાઈમ તમને બતાવું વોચ બંધ થઈ ગઈ. તમને ટાઈમ દેખાડો ગાઈસ. વાગી ગયા છે 12 વાગ્યા છે. તો અમે હજી પહોંચ્યા નથી કારણે કે વરસાદ બહુ આવતો હતો. ફૂલ પાણી ભરેલા છે ચક્કા. ટ્રાફિકમાં 3 કલાક હતી. ચલો ભાઈ તમને બતાવો આગળ બ્લોકમાં ઓફિસ લેવા આવ્યો. હવે જબરું આશ્વાસન આપો, હવે નાડું નહીં આવે. પણ પછી કઈ નક્કી ના કહેવાય, આવી પણ જાય. પાછું નહીં આવે પાક્કું 100%. ખોટું આશ્વાસન ના આપે. તો એ તો નાડું તો ગમે ત્યાં નીકળે. એવું થોડી છે કે સીધા જરા પટ્ટા ઉપર કામ કરે. અચ્છા જોઈએ સિક્સન્સ આપણે રૂસોટો આવે છે. અહીંયા 8 કિલોમીટર બતાવે છે ભાઈ. 8 કિલોમીટરમાં એકાદું નાડું ના આવે. ઓકે તો જવા જ દેવાની. વરસાદમાં આજ લોચા છે. તો ગાઈસ કેમ છો તમે બધા? અમે પહોંચી ગયા હતા વાપી પહોંચી ગયા અમે ગાઈસ. તો જોઈ લો અમે શું કામ કરવા માટે વાપીમાં આવ્યા હતા.
તો તમે જોઈ શકો છો અત્યારે હું તમને લઈ જાઉં છું મશીન તરફ. આ આઉટડોર છે, આને આપણે કાઢીને અહીંયા આની ઉપર ફિક્સ કરવાનું છે, આનેથી ખોલીને ઉપર ફિક્સ કરવાનું છે ગાઈસ. તો આને ખોલવા માટે આપણે આયા છે સ્પેશિયલ ધક્કો વાપીનો ખાધો છે. આ મશીનને કાઢીને આપણે આની ઉપર લગાવવાનું, કેમ કે આ નીચેની જગ્યા અમને યુઝ કરવાની છે. પ્રિન્ટિંગ પ્રેસ વાળા છે એટલે એ લોકોને જગ્યા ઓછી જ પડતી હોય, એટલે એ લોકોને આ બધું જગ્યા વાપરવા માટે અમને બોલાવડાય છે. આ આઉટડોર ખોલીને ઉપર કરવાનું છે ગાઈસ. તમે જોઈ શકો છો અમારે આવવાનું હતું 12 વાગે આવવાનું હતું, પણ અમે પહોંચ્યા 3 વાગે, કેમ કે રસ્તામાં ટ્રાફિક બહુ હતું, પાણી પણ ભરેલું હતું અને નીકળવાની જગ્યા નથી. અને આ જગ્યા અમને ગોતતા થોડોક ટાઈમ લાગી ગયો, એટલે થોડાક મોડા પહોંચ્યા. 3 વાગી ગયા અમને પહોંચતા. તો ગાઈસ તમે જોઈ શકો છો હું વાપી એકલા માટે જ આવ્યો છું આ કામ કરવા માટે. આઉટડોર ઉપર ચડાવવાનું છે આપણે. જોઈએ આપણે ગાઈસ આગળ આમને ઉપર ચડાવી પછી કામ પૂરું થાય. આટલું જ કામ છે ગાઈસ, બહુ વધારે કામ પણ નથી આપણી પાસે. ખાલી આટલું જ કામ છે, અહીંથી ખોલીને અને ઉપર ચડાવવાનું છે, બસ ધેટ્સ ઇટ. આના માટે આપણે વાપી ધક્કો ખાધો. તો ગાઈસ તમે જોઈ શકો છો ઉપર પહોંચી ગયા છે વાપી. અમારે એક આઉટડોર ઉપર આના ઉપર મૂકવાનું છે, નીચેથી કાઢીને ઉપર મૂકવાનું છે ગાઈસ, પતરા ઉપર એંગલ ઉપર મૂકવાનું છે. અમે પહોંચી ગયા હતા વાપી. પહોંચવાનું હતું અમારે 12 વાગે, પણ અમે પહોંચ્યા 3 વાગે છે. અમારે પહોંચતા ગાઈસ 3 વાગી ગયા, કારણ કે વરસાદ પણ ફૂલ આવી રહ્યો છે ગાઈસ. તમે જોઈ શકો છો ફૂલ વરસાદ આવી રહ્યો છે. જ્યાંથી અમે અમદાવાદથી નીકળ્યા છે ત્યાંથી વરસાદ ફૂલ આવી રહ્યો છે. વચ્ચે થોડો જ બ્રેક લીધો નથી, અને આવતા રસ્તામાં પાણી પણ બહુ ભરાઈ ગયા હતા ગાઈસ. તમે જોઈ શકો છો મારા વિડીયોમાં જોયું હશે તમે કે કેટલું પાણી ભરાઈ ગયું છે. ગાડી અમે કેમ કાઢી છે, ટ્રાફિક કેટલું હતું, 2 કલાક તો ગાઈસ ખાલી ટ્રાફિકમાં જ થઈ ગયું. તો પહોંચી ગયા છે વાપી. તો ગાઈસ અમે હવે આ ઇન્સ્ટોલ કરશું, તમને આગળ મારા બ્લોગમાં બતાવીશ ઉપર ચડાવીને કમ્પ્લીટ કરીને. ચલો ગાઈસ મળીએ આગળ. તો ગાઈસ તમે જોઈ શકો છો પ્રિન્ટિંગ પ્રેસ. તો ગાઈસ તમે વિચારતા હશો કે હું ફરી કેમ રહ્યો છું, પણ ફરવાનું કારણ છે કેમ કે ફોર ક્લિપ આવી નથી, જેનથી મશીન ઉપાડીને ત્યાં મૂકશે. કેમ કે પાછળ એટલી જગ્યા નથી તો ક્રેન એની કાઢીને ઉપર એની ઉપર મૂકી દે, એટલા માટે આપણે ફોર ક્લિપ મંગાવીએ. પણ ફોર ક્લિપ વાળા ભાઈ આવતા નથી, કે છે કે વરસાદનો ટાઈમ છે, ગાડી મારી નથી આવતી, એટલે ફોર ક્લિપ વાળા માણસો પણ નથી આવતા. તો ગાઈસ જોતા રહેજો તમે અમારા બ્લોગમાં કે આ કામ અમે પતાવીને જઈએ છીએ કે બાકી રાખીને જઈએ છીએ, કે અમે કમ્પ્લીટ કરીને જઈશું કે પછી એમને પડી રહેશે. આ કેમ કે વરસાદ એટલો બધો આવી રહ્યો છે, માણસો જ નથી મળતા ગાઈસ. તો જોવો આગળ બ્લોગમાં શું થાય છે. તો તમે જોઈ શકો છો ગાઈસ, આ હું બતાવી રહ્યો છું એ ફોર ક્લિપ છે. આને ચલાવવા માટે જે માણસ આવવાનો હતો બહારથી નહીં આવ્યો નથી, એટલે આ તો એક જ છે, પણ આવી બીજી એક આપણને જોશે. આ તો ખાલી હું બેઠો છું, આથી મને ચલાવતો નથી આવડતું. આ તો ખાલી એમને તમને બ્લોગમાં બતાવું છું. આવી રીતના ફોર ક્લિપ હોય છે. તો 2 ફોર ક્લિપ જોઈએ આપણે, પણ એક પડી છે ને એક આવી નથી, માણસો પણ નથી આવ્યા ગાઈસ. અહીંયા રોકાતા પણ અમને મજા નહીં, એકદમ જઈશું હોટલમાં. અહીંયા મચ્છરા ખાઈ છે, નેટવર્ક નહીં આવતું. તો મેનેજર તો ગાઈસ અમે એવું છે કે કોઈ માણસ નથી આવ્યો એટલે કામ થઈ શકશે નહીં, એટલે અમે જઈએ છીએ હોટલમાં. અહીંયા રૂમ છે, બટ અહીંયા મજા આવે એવું નથી, કેમ કે ફોનનું નેટવર્ક પણ નથી આવતું અને મચ્છરા પણ બહુ ખાઈ છે. એટલે આપણે ગાઈસ જઈશું સીધા હોટલમાં. અત્યારે તો કામ થયું નથી, હવે કાલે મોર્નિંગમાં કામ કરવાનું છે, કેમ કે એ લોકોનું મશીન અત્યારે વર્કિંગમાં છે. કાલે એ લોકો બંધ કરશે, તો જોઈએ ગાઈસ આગળ કાલના બ્લોગમાં તમે જોજો કે અમે આ મશીન ચડાવીએ કે નહીં ચડાવી શકતા, કે ખાલી આ અમદાવાદ જવું પડે છે. તો ગાઈસ તમે જોઈ શકો છો અમે પહોંચી ગયા છે હોટલમાં. માણ ગોત્યા પછી આ હોટલ મળી છે. 1 કલાકનું, એટલે 1 કલાક સુધી અમે સિટીમાં ગોતતા હતા, ત્યારે જઈને આ હોટલ મળી છે. કેમ કે વરસાદના કારણે કોઈ જગ્યા મળતી નથી ને અમે એવી જગ્યાએ આવ્યા છે કે ત્યાં કઈ વસ્તુ મળતી જ નથી. તો માણા હોટલ મળી છે ગાઈસ, જોઈ શકો છો તમે. અંદર એન્ટ્રી મળી ગઈ છે. તો સારી હોટલ છે, બહુ ફાઇન છે. આપણે તો સ્ટે કરવા માટે જોઈએ, ગમે તેવી હોટલ કેમ ન હોય, એટલે ઘાવ થર્ડ ક્લાસ ના આવી ગયો ભાઈ. તો આવી ગઈશ, કેમ છો તમે બધા? અમે આવી ગયા તો હોટલમાં, કેમ કે ત્યાં આગળ અમને મજા નથી આવતી, એટલા માટે અમે આવી ગયા હોટલમાં. તો ગાઈસ તમે હોટલનો વ્યૂ જોઈ શકો છો ગાઈસ, એકદમ મસ્ત ક્લાસિક હોટલ છે. તો ગાઈસ બેડ પણ છે, સોફા પણ છે, એડિટિંગ કરવા માટે અહીંયા પણ કામ આવી જશે, કે ટીવી છે. અને ગાઈસ મેન તો આ કોફી બનાવવાનું પૂરું મેકિંગ છે. અહીંયા કોફી બનાવી શકે છે. તો ચલો ગાઈસ આપણે બનાવીએ કોફી. તો ગાઈસ પહેલા કર્ટનને ઉપર કરવાનું છે. વોશ તો છે ને, લાગે છે તો વોશ જ છે ગાઈસ. તમે જોઈ શકો છો પહેલાં આમાં નાખવાનું છે પાણી. તો ગાઈસ આપણે નાખશું આમાં પાણી. જેટલી કોફી બનાવે એટલું પાણી નાખવાનું છે. તો ચલો ગાઈસ આપણે પાણી નાખી દીધું છે. હવે આને મૂકશું ગરમ કરવા માટે.
તો ગાઈસ જોઈ શકો છો અહીંયા લાઈટ ચાલુ થઈ ગઈ એટલે કે પાણી ગરમ થતું હશે. પછી આપણે લઈ રહ્યો છું મગમાં છે. તો ગાઈસ જોઈ શકો છો બ્લેક કોફી બનશે. તો ગાઈસ જોઈ શકો છો તમે બ્લેક કોફી બની ગઈ છે. તો આને આપણે બંધ કરી દઈશું. તો ચલો ગાઈસ જોઈ શકો છો તમે મેં બ્લેક કોફી બનાવી નાખી છે ગાઈસ. તો કોફી બનાવવાનું મશીન પણ છે અહીંયા અને આપણે બનાવી નાખી છે બ્લેક કોફી એકદમ ગરમા ગરમ. ચલો તમને ટેસ્ટ કરીને બતાવું કેવી છે. તો ગાઈસ તમને ટેસ્ટ કરીને બતાવું કેવી છે કોફી. બ્લેક કોફી જેવી જ છે, કોઈ ટેસ્ટ ના આવે આમાં. પણ હેલ્ધી હોય છે અને ચા કરતાં વધારે સારું બ્લેક કોફી હોય છે. એટલે પીઓ ગાઈસ તમે બ્લેક કોફી. તમે હું પણ રિકમેન્ડ કરું છું બ્લેક કોફી પીઓ. બ્લેક કોફી સારી છે ચા કરતાં વધારે. સુગર બહુ ના ખવાય, ડાયાબિટીસ થઈ જશે તો ક્યાં જશે. ચલો ગાઈસ તો મળીએ આગળ. તો ચલો ગાઈસ તમને બતાવો હોટલનો વ્યૂ બહારથી કઈ લાગે છે, સારી લાગે છે. જોઈ શકો છો ગાઈસ 3 માળની બિલ્ડિંગ છે એકદમ કમ્પ્લીટ મસ્ત. ફૂલ ઓટોમેટિક, એટલે ઓટોમેટિક ના કહેવાય, મસ્ત લાગે છે. વરસાદ પણ આવી રહ્યો છે ઝરમર નહીં વધારે જ આવી રહ્યો છે. હા ભાઈ બેડ લગાવી છે 3 જણ કોઈને એટલે 1 જણ માટે બેડ રાખવો પડશે. और भैया कहाँ रहते हो? इधर ही रहते हो क्या? यूपी साइड रहने का इधर ही? चलो भैया ठीक है. તો ચલો ગાઈસ હું જઈ રહ્યો છું નીચે વેફર્સ પડીકા લેવા માટે, કારણ કે ભૂખ લાગી છે અને અત્યારે ડિનરનો ટાઈમ થયો નથી. તો ગાઈસ અમે જઈએ છીએ નીચે પડીકા લેવા માટે. તો જોઈ શકો છો ગાઈસ વરસાદ તો એકદમ ભૂકા બોલાવી રહ્યું છે. એકદમ 2 દિવસથી લગાતાર વરસાદ પડી રહ્યો છે. અને અમે જે દિવસે સવારે નીકળવાના હતા એ દિવસથી એના આગલા દિવસના રાતથી વરસાદ ચાલુ થઈ ગયો છે ધમધોકાર, ને બંધ થવાનું નામ નથી લેતો. મેઘરાજ કહે છે કે બેટા તમે આવો તમારું સ્વાગત કરું વરસાદ. બટ આ તો મજાકની વાત છે, પણ 2 દિવસથી વરસાદ કન્ટિન્યુઅસ ચાલુ જ છે, બંધ થવાનું નામ નથી લેતું ને બધી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. આ વાપીમાં તો એવું છે ગાઈસ કે બધી જગ્યાએ નાના નાળા છે તે ભરાઈ જ જાય છે, એટલે પછી એમાંથી ગાડી પાસ આઉટ થઈ જ ના શકે. તમે કેટલું પણ કોશિશ કરો ના થઈ શકે. અગર વચમાં અટવાઈ ગયા તો પછી ફસાઈ ગયા. ફૂલ વરસાદ આવી રહ્યો છે બહાર, એકદમ કડાકેદાર કડાક. અને આમાં મારે જવાનું છે ગલી. એક ક્રંચેસ આપો, એક ઓલી ક્રીમ એન્ડ ઓનિયન આપો, એક મોડી આપો. હા એક और एक क्रीम एंड ऑनियन. एक ये दे दो, एक ये भी दे दो, एक मसाला पर दे दो. उधर आओ तो मत तोड़ो. कितने का है? हाँ एक हो. ये लो और कौन सा चाहिए बोल भाई. और एक मसाला वो मोड़ी पर दे दो. मोड़ी ये नमक वाली. हाँ ये सादा बाहर जाना शादी वाली है भाई. और एक सिंग भजिया दे दो 10 ये सिंग भजिया था इधर. તો ગાઈસ તમે જોઈ શકો છો વરસાદ કેટલો પાસ આવે છે. વાવાઝોડું નહીં ઉડું હું. તમે જોઈ શકો છો ગાઈસ બહુ ફૂલ વરસાદ આવી છે. વરસાદ એટલો આવે છે કે વિડીયો શૂટિંગ પણ નથી થતી, કેમ કે અવાજ પણ નહીં આવે. બહુ જ વધારે વાવાઝોડું થઈ જાય. તો ચલો ગાઈસ આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. આવો બ્લોગ તમને સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ગાઈસ. આવો બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ગાઈસ. અમારી ચેનલનું નામ છે ગુજરાતી બ્લોગિંગ્સ. તો ગાઈસ આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ગાઈસ. તો ચલો ગાઈસ મળીએ બીજા બ્લોગમાં. બાય.